ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, એક તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અફવાઓ સામે આવી રહી છે, વાતો સામે આવી રહી છે, ચર્ચાઓ થઈ રહી છે, અને તે વચ્ચે અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ વાત પાયા વિહોણી છે, પરંતુ આવતીકાલે 2 વાગે ખુલાસા બંધ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે। આખરે હવે કયો ખુલાસો કરવાના છે? બિલકુલ દીપાલી, અલ્પેશ ઠાકોરની જે અટકળો ચાલી રહી હતી ઘણા સમયથી કે અલ્પેશ ઠાકોર તેમના જૂથના અન્ય 3 ધારાસભ્યો સાથે તેઓ ભાજપમાં જોડાવાના છે, ભાજપમાં તેમને મંત્રી પણ બનાવવાના છે। આ પ્રકારની જે અટકળો છે તે ઘણા સમયથી ચાલી રહી હતી। અંતે અલ્પેશ ઠાકોરે પોતાનું મૌન છે તે તોડ્યું છે અને અલ્પેશ ઠાકોરે ભાજપમાં જવાની વાતને બિલકુલ પાયા વિહોણી વાત ગણાવી છે। આ સમગ્ર જે અટકળો ચાલી રહી છે તે બાબતે આવતીકાલે અલ્પેશ ઠાકોર છે તે 2 વાગે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ જે પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબ આવતીકાલે આપવાના છે। મહત્વનું છે કે વારંવાર એક જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નામની જે અટકળો છે તે વહેતી થાય છે ભાજપમાં જવાની, ત્યારે હવે અલ્પેશ ઠાકોર છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે તેમની જે ઇમેજ છે તે ઇમેજને નુકસાન કરવા માટેનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે। આ ઉપરાંત ઠાકોર સેનાના જે લોકો છે તે લોકોને પણ નુકસાન કરવા માટેનો પ્રયાસ છે, પરંતુ તેઓ છે તે ડરવાના નથી। મહત્વનું છે કે ભાજપ તરફથી પણ જે લોકો ભાજપમાં જવાના છે તેમને આવકારે છે, પરંતુ અલ્પેશ ઠાકોરે ભાજપમાં જવાની હાલ સ્પષ્ટ ના પાડી દીધી છે અને આવતીકાલે તમામ પ્રશ્નોના જવાબ આપશે। એક મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર છે તે કોંગ્રેસથી છેલ્લા કેટલાક સમયથી નારાજ છે, પરંતુ આ બાબતે તેઓ હજી કંઈ પણ પ્રકારનો ખુલાસો છે તે ખુલાસો કરવા તૈયાર નથી। ખાસ કરીને કોંગ્રેસમાં જે ઠાકોર સેનાના આગેવાનો છે તેમને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી। કોંગ્રેસ દ્વારા ઠાકોર સેનાના જે હોદ્દેદારો છે તેમની અવગણના કરવામાં આવી રહી છે, તેને લઈને અલ્પેશ ઠાકોરમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે અને છેલ્લા 1.5-2 મહિનાથી અલ્પેશ ઠાકોરનું જે વર્તન છે તે પણ બદલાયેલું છે। પક્ષની જે બેઠકો છે તે બેઠકોમાં પણ અલ્પેશ ઠાકોરની ગેરહાજરી હોય છે। તમામ જે ચૂંટણીલક્ષી બેઠકો બનાવવામાં આવી છે તેમાં અલ્પેશ ઠાકોરને રાખવામાં આવે છે, પરંતુ તેઓ હાજર રહેતા નથી। ત્યારે આવતીકાલે આ તમામ જે સવાલો છે તે સવાલોના જવાબ અલ્પેશ ઠાકોર આપશે, પરંતુ અત્યારે તો તેમણે જોવાનું રહેશે કે આખરે અલ્પેશ ઠાકોર આવતીકાલે શું ખુલાસા કરે છે। આભાર દીપેન, માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ અલ્પેશ ઠાકોર કે જેમણે પક્ષ પલટાની જે વાત સામે આવી હતી તે વાતે રદિયો આપી દીધો, પરંતુ સાથે સાથે તેમણે જે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે તેમની જે નારાજગી છે તેને લઈને જવાબ આપવાનું ટાળ્યું છે।